નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં ગઈ રાતે યુવાન પર છરીથી હુમલો, 4 શખ્સો સામે ગુનો નોંધાયો। વડોદરાના છાણીમાં પીધેલા ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટમાં લઈ થાંભલો તોડ્યો, અજાણ્યા વાહને બાળકીને અડફેટમાં લીધી। અમદાવાદ, સુરત સહિત 6 નવી કચેરીઓના ઇન્ચાર્જ ડીઈઓના નામ જાહેર, જુઓ કોને સોંપાયો વધારાનો હવાલો। છોટા ઉદેપુરમાં ઓરસંગ નદીના બ્રિજ પર મોટો ગાબડો, નેશનલ હાઈવે 56 બંધ થતા વાહન ચાલકો અટવાયા। વડોદરા કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ, જેતલપુર બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા। વડોદરામાં જોડાણ કર્યા નથી છતાં ₹20 કરોડના ખર્ચે નાખવામાં આવતી ડ્રેનેજ લાઇનમાં ગંદુ પાણી ઠલવાતા વિવાદ સર્જાયો। અમરેલીમાં જસદણ નવોદય હોસ્ટેલમાં બાળકીના મોતથી ભારે આક્રોશ, ન્યાયની માંગ સાથે આહિર સમાજ મેદાને ઉતરી। વડોદરાના માંજલપુર પેટા ચૂંટણી ઇફેક્ટ, સરકારી ગાડીઓ કોર્પોરેશનમાં જમા થઈ। વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કૂતરાઓની ટોળકીનો ત્રાસ, વાહન ચાલકને બચાવવા જતા 4 થી 5ને કૂતરા કરડ્યા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફેરફારને લઈ ફરી વિવાદ સર્જાયો। અમદાવાદ કલેક્ટરની પ્રી મોન્સૂન બેઠક, આપત્તિ વ્યવસ્થાના આદેશો કરાયા, પાલન થશે કે દર વખતની જેમ ઘોર બેદરકારી થશે। જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ તકરાર, યુવક પર હુમલો કરી ઈંટ માર્યાનો ગુનો નોંધાયો। પાયરસી મુદ્દે ટેલિગ્રામને સરકારની નોટિસ, ફિલ્મો વેબ સિરીઝની ચોરી રોકવા 15 દિવસનો અલ્ટિમેટમ કરાયો। રામ મંદિરના બેંક ખાતામાં જમા રકમથી ખુલ્લી પોલ, એસઆઈટી તપાસમાં દરરોજ લાખોની હેરફેરનો દાવો જોવા મળ્યો। જામનગર નજીક ઠેબા ચોકડી પાસે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત, એક યુવાનનો ભોગ, અન્ય 3 યુવાનોને ગંભીર ઈજા થઈ। રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ બાદ ગર્ભપાત કરાવનાર નરાધમ ઝડપાયો। રામ મંદિર બાદ હવે કેદારનાથ, બદ્રીનાથમાં પણ દાનચોરીનો આરોપ, તપાસનો આદેશ કરાયો। મમતા બેનર્જીને મોટો ઝટકો, સૌથી વિશ્વસનીય નેતાનો બંગાળ ટીએમસી પ્રમુખ સહિત તમામ પદેથી રાજીનામું જોવા મળ્યું। રાજકોટના બાંદ્રામાં વીજ કરંટની લપેટમાં આવેલી પત્નીને બચાવવા જતા પતિનું કરુણ મોત થયું। ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, 6 વર્ષની બાળકીનું મોત થયું। ભાવનગરમાં ડિવિઝનમાં તપાસ પૂર્ણ થયા બાદ શહેરની ફરસાણની પેઢીમાં સ્ટેટ જીએસટીના દરોડા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વેપારીની ઘાતકી હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો, લૂંટનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। વડોદરાના આકોટા સ્મશાન પાસે વસાહતમાંથી ગાંજા સાથે કેરિયર પકડાયો, ફરી સુરત કનેક્શન નીકળ્યું। વડોદરામાં પત્ની વિશે ખરાબ બોલતા કાપડના વેપારીને મારવાનો પ્લાન બનાવ્યો અને ફાયરિંગ કર્યું। છોટા ઉદેપુરના બોડેલીમાં નંબર વગરની ટ્રકે મોપેડ ચાલકને કચડ્યો, યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું। જામનગરના બેડેશ્વરમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, 5 સામે ગુનો નોંધાયો। જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા 24 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા। મુંબઈમાં અનારાધાર વરસાદ, અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં પાણી જોવા મળ્યું। પાકિસ્તાનના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર BLAનો આત્મઘાતી હુમલો, 30થી વધુ સૈનિકના મોતનો દાવો જોવા મળ્યો। ભારતના ગોલ્ડ રિઝર્વમાં મોટો ઘટાડો, વિદેશી મુદ્રા ભંડાર પણ ઘટ્યો, RBIના આંકડામાં ખુલાસો થયો। મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, તમામ કાર્યક્રમ રદ કરાયા। જૂનાગઢમાં મેઘતાંડવ, પૂર જેવી સ્થિતિથી કેશોદ માંગરોળ NH ધોવાયો, મેંદરડા માણાવદરમાં અનેકને બચાવાયા। 14ના મોત, કરોડોનું નુકસાન, હિમાચલમાં ભારે વરસાદ બાદ પૂર ભૂસ્ખલનથી ચારેકોર વિનાશ સર્જાયો। ગુજરાતમાં 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે હાઈ એલર્ટ, 4 કલાકમાં 48 તાલુકા ભીંજાયા।